સદગુણો જીવનમાં આવે માટે શું કરવું જોઈએ અને એના માટે જીવનચર્યામાં શું ફેરફાર કરવો જોઈએ? ઓકે, સદગુણો જે છે એ અને દુર્ગુણો બેયનો એક એવા પ્રકારનું એનું કેરેક્ટર છે, એવા પ્રકારનું એની યુ કેન સે એવા છે સદગુણ અને દુર્ગુણ કે એ એકલા ક્યારેય નહીં આવે. જ્યારે બી આવે તો એના પરિવાર સાથે આવે, બંચમાં આવે, નૂડલ્સની જેમ સાથે આવે. એટલે એ એક સદગુણ વિકાસ કરવો છે તો એ એક નિરાશ છે કે તમે એક સદગુણ ઉપર ફોકસ કરો તો બાકીની બધી જ ઘણી બધી સારી વસ્તુ એની સાથે સાથે આવી જાય. અને દુર્ગુણ બી વ્યક્તિ એક દુર્ગુણને શરણે જાય તો બહુ બધા દુર્ગુણ પણ સાથે સાથે આવે. એટલે જ્યારે બી આપણે એવો પ્રયત્ન કરીએ કે મારી લાઈફમાં સદગુણ આવે તો એક આપણને પેલી ખબર હોય કે એની સાથે ઘણી બધી સારી વસ્તુઓ પણ આવશે. એટલે સદગુણ કેળવવા માટે સૌથી પહેલી કોઈ વસ્તુ હોય લાઈફમાં તો સત્સંગ છે. કે ક્યારેય તમે સત્સંગ મિસ ન કરો, ક્યારેય સત્સંગ છોડો નહીં. તો સત્સંગ શું છે ને, તમે હંમેશા તમે એવું કહો કે ના મારે મારું ભણવાનું, મારા ક્લાસ કદી પણ મિસ નથી કરવા, તો એમાં શું આવશે? તમે આટલું શાસ્ત્ર ભણ્યા તો તમને ખબર છે કે કન્ટિન્યુઅસ એ મારી વાત કરે છે, શાસ્ત્ર હુંની વાત કરે છે, મારી. અને મારામાં બી તો કે સતત એ અરીસો ધરીને મને બતાવે છે કે જો અહીંયા આગળ તારે એડજસ્ટમેન્ટ કરવાની જરૂર છે. આટલા એવા દુર્ગુણ છે કે એ બધા મનુષ્યોમાં એ એકદમ સામાન્યપણે હોય છે. અને અગર એની ઉપર તું ધ્યાન નહીં આપે તો એ તારી ઉપર સવાર થઈ જશે.